पहला ज्ञान पूजा એવી રીતે કરવું છે કે એક એક શબ્દ અસ્તિત્વના સ્તર સુધી પહોંચી જાય. એક ઘટના યાદ આવે. કિરણભાઈ બહુ જ પ્રસિદ્ધ તત્વજ્ઞ. મુંબઈમાં એમનો ચાહક વર્ગ પણ બહુ મોટો. એમના ગુરુદેવ હતા પૂજ્યપાદ ઉપન્યાસ પ્રવર ભદ્રંકર વિજય મહારાજ સાહેબ. એક વર્ષે બે વર્ષે ક્યારે પણ સમય મળે કિરણભાઈ ગુરુદેવ પાસે પહોંચી જતા. એકવાર સાહેબજીનું ચોમાસું લુણાવામાં રાજસ્થાનમાં કિરણભાઈએ પૂછાવ્યું કે ગુરુદેવ 15 દિવસ આપના સાનિધ્યમાં રહેવા માટે આવવું છે, ક્યારે આવું? ગુરુદેવે કહેવડાવ્યું પર્યુષણ પછી આવો. પર્યુષણ પછીની એક સવારે કિરણભાઈ લુણામાં પહોંચી ગયા. સીધા જ સાહેબજીના ચરણોમાં સાહેબજીએ કહ્યું બપોરે 3 વાગે મારી પાસે આવજો. કિરણભાઈ દેરાસરે ગયા, ધર્મશાળામાં ઉતર્યા, પૂજા પાઠ બધું કર્યું. બપોરે બિફોર ટાઈમ હાજર થઈ ગયા. બરોબર 3 વાગે ગુરુદેવે મંગળાચરણ ફરમાવ્યું અને વાચના શરૂ કરી. શ્રોતામાં એક જ કિરણભાઈ છે, બીજું કોઈ નહીં. અને આટલા મોટા ગુરુદેવ વાચના આપી રહ્યા છે. સાહેબજીએ વાચના શરૂ કરી. એક યોગી પુરુષ જંગલમાં થઈને જઈ રહ્યા છે. જંગલમાં રહેલા ભરવાડો યોગી પુરુષને કહે છે, પ્રભુ આ માર્ગે ન જાઓ, આ માર્ગે ભયંકર સાપ રહે છે, જે પોતાની આંખના ઝેરથી હજારો લાખોને ખતમ કરી ચૂક્યો છે. તમને પણ ખ્યાલ આવી ગયો. ચંડ કૌશિક વાળી વાત શરૂ થઈ. કિરણભાઈએ એ વખતે એટલું જ કહ્યું, સાહેબજી આ પ્રભુ મહાવીર દેવ અને ચંડ કૌશિક વાળી વાત કરી રહ્યા છો. એ વખતે ગુરુદેવે કહ્યું, કિરણ આજની વાચનાનું સર્વમંગલ કરું છું.
આવતીકાલે પણ વાંચના નહીં રહે, પરમ દિવસે હું જોઈશ. કિરણભાઈને પૂછવું નહીં પડ્યું કે પોતાની શું ભૂલ થઈ. એ પણ જાગૃત સાધક હતા. એ સમજી ગયા કે સદગુરુદેવ જ્યારે વરસી રહ્યા હોય ત્યારે મારે ભીંજાવાનું માત્ર હોય. એ જળબિંદુઓને પીવાના હોય. બુદ્ધિ અને અહંકારના સ્તર પર સદગુરુના શબ્દોને ઝીલી ન શકાય. આમાં મારી બુદ્ધિને વચ્ચે લાવવાની જરૂર ક્યાં નથી? ગુરુદેવ આ પહેલી વાત છે ને. મારે તો માત્ર ગુરુદેવ વરસી રહ્યા છે એને જીવવાનું કામ કરવાનું હતું. આટલો વિદ્વાન સાધક મુંબઈ ધોળીજીમાં જેમની વાંચના હોય અને આખો હોલ ભરાઈ જાય, એવો વિદ્વાન સાધક ગુરુદેવ પાસે વાંચના લેવા માટે આવેલ છે. પણ ગુરુદેવે સ્પષ્ટ કહી દીધું, આજે વાંચના નહીં, આવતીકાલે પણ નહીં, પરમ દિવસે જોઈશ. ત્રીજા દિવસે સદગુરુને લાગ્યું કે અસ્તિત્વના સ્તર પર એ સાંભળવા તૈયાર થયો છે. ગુરુદેવ વર્ષ્યા પછી તો કલ્પસૂત્રને અસ્તિત્વના સ્તર પર સાંભળવું. આના પછી આ પ્રસંગ આવશે અને આના પછી આ આવશે. આ રીતે બુદ્ધિને અહીંયા ચલાવવાની નથી. નો માઇન્ડ પ્લીઝ. બુદ્ધિની કોઈ જરૂરિયાત અહીંયા નથી. માત્ર એક શ્રદ્ધા. આંખોમાંથી આંસુ ઝરતા જાય, ગળેથી ડુસકા વહે તો પણ વાંધો નહીં. અને અસ્તિત્વના સ્તર પર એક એક શબ્દ ઝીલાવે. કલ્પસૂત્ર સાંભળતા હોઈએ અને આંખો કોરી હોય, બની શકે ખરું? સંસ્કૃતમાં એક સરસ સ્તોત્ર છે. ભક્તિ સ્તોત્રોની દુનિયામાં એનો ક્રમાંક સૌથી આગળ છે. એ છે મધુરાષ્ટક. એનું ધ્રુવ પદ છે મધુરાધિપતિ રખિલમ મધુરમ. માધુર્યના અધિપતિ જે પ્રભુ છે એમનું બધું જ મધુર હોય. ચરણમ મધુરમ વદનમ મધુરમ મધુરાધિપતિ રખિલમ મધુરમ. પ્રભુ સુવર્ણ કમળ ઉપર વિહાર કરતા હોય એ પણ માધુર્ય સભર ઘટના. અને પ્રભુ સમૂહ સર્વમાં દેશના આપતા હોય એ પણ અત્યંત માધુર્ય સભર ઘટના. કારણ માધુર્યનો અધિપતિ જે પરમાત્મા, એની એક એક ક્ષણની ક્રિયા મધુરી મધુરી. શરૂઆતમાં પ્રભુ મહાવીર દેવનું જીવન ચરિત્ર શરૂ થશે. પ્રભુના જીવનની એક એક ઘટનાને સાંભળીએ અને આંખો આંસુ ભીની પડે. આપણે છે ને પ્રભુના 5 કલ્યાણ કહીએ છીએ, પણ 5 કલ્યાણ તો મોટી મોટી ઘટના છે. પ્રભુનું ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળ જ્ઞાન ને નિર્વાણ
આ 5 કલ્યાણ તો એમના જીવનની મોટી મોટી કલ્યાણમય ઘટનાઓ છે. પ્રભુનું જીવન એટલું તો કલ્યાણમય છે કે એ જીવનની એક એક ક્ષણ કલ્યાણ જ છે. એક એક ક્ષણ કલ્યાણ જ છે. અને એક કલ્યાણકોની વાર્તા સાંભળીએ આખો ભેરી બને. આવા મારા પ્રભુ હતા. કલ્પસૂત્રના 8 વ્યાખ્યાન અર્થ સાથે તમને સંભળાવવામાં આવે છે. 9મું વ્યાખ્યાન જે છે એ સાંવત્સરિક મહાપર્વના દિવસે બારસા સૂત્રમાં આવી જાય છે. કલ્પસૂત્ર અને બારસા સૂત્ર બે અલગ સૂત્રો નથી, પણ 9મું વ્યાખ્યાન એમાં મૂળથી આવે છે અને 1200 શ્લોક પ્રમાણ એનું કદ છે, માટે એને બારસા સૂત્ર કહેવામાં આવે. હવે 9મું વ્યાખ્યાન અર્થથી કહેવામાં આવતું નથી અને એ 9મા વ્યાખ્યાનમાં સાધુ સાધ્વીજીઓના આચારની વાતો છે. કલ્પસૂત્ર હમણાં શરૂ થતું નથી. ટીકાકાર વિરે મહારાજ કલ્પ એટલે સાધુઓના આચાર અને એ રીતની વ્યાખ્યા કરીને સાધુઓના 10 કલ્પની વાત કરે છે. 9મું વ્યાખ્યાન અર્થથી સંભળાવવાનું નથી, તો સામાન્યતયા સાધુ સાધ્વીજી ભગવંતોનો આચારો જે છે એ આપણે સાંભળીએ. એ આચારોને સાંભળવા એ પણ મનોહર. કારણ આચારોને બતાવ્યા કોણે? પ્રભુએ. મધુરાધિપતિ રખિલમ. 10મી કલ્પની વાત આવે છે. પહેલો કલ્પ વસ્ત્ર સંબંધી છે. આ શરીર દ્વારા સાધના કરવી છે. શરીરને ટકાવવું એ કોઈ પણ સાધકનું ધ્યેય ન હોઈ શકે, પણ શરીર દ્વારા સાધના કરવી એ ધ્યેય દરેક સાધકનું છે. માત્ર લાંબુ જીવવું એ કોઈ સાધકનું ધ્યેય હોઈ શકતું નથી, પણ પ્રભુની આજ્ઞા પ્રમાણે જીવવું એ દરેક સાધકનું ધ્યેય હોય છે. તો તમને આનંદ થશે સાંભળતા કે વસ્ત્ર, આહાર આદિની વ્યવસ્થા પણ કેવી છે કે સાધના સતત થયા કરે અને શરીરને ક્યારેક ટેકો આપવાનો છે તો ટેકો અપાઈ પણ છે. એવા મહામુનિઓ થયા. 8 દિવસ સુધી લાગે કે શરીરને જરૂર પડતી નથી, 28. 9મા દિવસે લાગે કે શરીર થોડું શિથિલ બન્યું છે, ઈર્યા સમિતિનું પાલન બરોબર થતું નથી, ક્રિયા બરોબર થતી નથી, તો આહાર આપી પણ નથી. તો વસ્ત્ર કેવા પહેરવા? ઋષભદેવ પ્રભુના અને મહાવીર પ્રભુના સાધુ સાધ્વીઓ સફેદ અને અલ્પ મૂલ્ય વાળા વસ્ત્રો પહેરે છે. 10મી કાલિક સૂત્રમાં કહ્યું, કંપી સંજમ લજ્જથા ધારિંતી પરિહિંતી. એક સાધક, તમે હો તો પણ હું, એક સાધક વસ્ત્ર પહેરે છે, એમાં એનો ઉદ્દેશ શું છે? મર્યાદાને ઢાંકવી. અને એટલે સફેદ અને અલ્પ મૂલ્ય વસ્ત્રો દ્વારા સાધુ પોતાનું જીવનનું નિર્વાહ ચલાવે છે. એ પણ મળી સાધુની પાસે, પ્રભુની સાધ્વીજીની પાસે એક પદાર્થ એવો નથી જેમાં એની આસક્તિ.
શાસ્ત્રએ કહ્યું એક ચશ્માની ફ્રેમ, એના ઉપર તમને જો રાગ થતો હોય તો ફ્રેમ આપી દેવાની, કાઢી નાખ, સાદી ફ્રેમ લઈ દેવાની. એક પણ પદાર્થ પર, એક પણ વ્યક્તિ ઉપર અને આ શરીર ઉપર ક્યાંય પણ રાગ દશા ન જોઈએ. તો એવા વસ્ત્રો પહેરવાના છે કે જે વસ્ત્રો પહેરવાથી રાગ દશા તો થવાની નથી અને પ્રભુની આજ્ઞાનું પાલન થવાનું. 22 તીર્થંકર ભગવંતના સાધુઓ માટે આવો નિયમ નથી. એ લોકો અત્યંત પ્રાજ્ઞ છે, બુદ્ધિશાળી છે, અને એથી જેવું વસ્ત્ર નિર્દોષ જ્યાં મળતું હોય ત્યાં લઈ લે છે. રંગીન હોય તો પણ લઈ લે, બહુમૂલ્ય હોય તો પણ લઈ લે, કારણ એમને એ વસ્ત્ર ઉપર રાગ થવાનું નથી. પણ જ્યાં લાગ્યું અમારા માટે કે આ લોકોને રાગ થાય એવો છે, ત્યાં પ્રભુ ભાવીને કહી દીધું કે તમારા માટે રંગીન વસ્ત્રો નહીં, તમારા માટે બહુમૂલ્ય વસ્ત્રો નહીં, તમારા માટે માત્ર શ્વેત અને અલ્પ મૂલ્ય વસ્ત્રો છે. એ જ રીતે ભોજનની વાત, ભોજન પણ શેના માટે? ભજન માટે. સ્વાધ્યાય સારો થાય, અનુષ્ઠાનો બધા સારા થાય, ધ્યાન વગેરે સારી રીતે કરી શકીએ, એના માટે ભોજન લેવાનું. અને એટલે અમે લોકો આહાર વિજ્ઞાનના પણ નિષ્ણાત હોઈએ છીએ. આ શરીરને શું ખવડાવવું એનો ખ્યાલ અમને પોતાને હોય છે. અમે લોકો એવો જ આહાર આ શરીરને આપશું જેનાથી એ સાધના માર્ગમાં સહાયક બની શકે. વિના કારણે વધુ પડતું ઘી કે દૂધ લેવાની પણ અમને સ્પષ્ટ મનાઈ કરવામાં આવે. લુખ્ખી રોટલી કે સાદી ચોકલેની રોટલી અને દાળ, 2-3 વસ્તુઓથી તમારું એકાશનું પૂરું કરી દો, જેથી કરીને એકાશનું પૂરું થયું અને તમારી સાધના પણ પાછી ચાલુ થઈ છે. તમને ખ્યાલ છે? દૂધપાક પૂરી કે બાસુંદી પૂરી ખાઓ, અરે પણ બરોબર અહીં સુધી. હવે એ જમ્યા પછી ચોપડી લઈને બેસો, તમારી આંખો મીઠાઈ જમ, ચોપડી ઢળી જમ. કેમ થાય છે? કારણ શું? કારણ એક જ છે કે શરીરનું તંત્ર જે છે ને એ બહુ જ સરસ રીતે કામ કરે છે. વધુ પડતું ખાધું તો જઠરાગ્નિને વધુ પડતું કામ આવી ગયું. હવે શરીર લોહીનો પુરવઠો બેવ જગ્યાએ પૂરો પાડી શકે એમ નથી. મગજને લોહીનો પુરવઠો પૂરો પડે તો વાંચી શકે, જઠરાગ્નિને લોહીનો પુરવઠો બરોબર મળે તો એ પચાવવાનું કામ કરી શકે, ડાયજેસ્ટિંગનું કામ કરી શકે. બે કામ સાથે થઈ શકે એમ નથી, એટલે આ જથ્થો બંધ કરી દે લોહીનો. પણ તમે અનુભવ કરો કે આ શું છે? 5-6 રોટલી અને દાળ ખાઈ લીધી, બીજું કંઈ શરીર માટે જરૂરી પણ નથી. બહુ બધું થોડું દૂધ, એ તો શરીર માટે જરૂરી છે પણ નહીં. એટલું તમે ખાઈ લીધું અને ગુણોદરી પૂર્વક, અને પછી એકાશો કરી આવ્યા પૌષ્ટમાં સ્વાધ્યાય કરવા બંડી પડો, તમારું શરીર બે જગ્યાએ લોહીનો પુરવઠો પૂરો પાડશે. ભોજનની પણ આટલી સરસ મીમાંસા એટલા માટે કરી કે ભોજનનો એક કોળિયો સાધનામાં કન્વર્ટ થવો છે. પરીક્ષા માટે પહેલાના જમાનામાં દેવો પરીક્ષા કરવા પડે. હવે દેવો એક મચ્છર બી તમારી પરીક્ષા કરી.
તો ભોજનના કલ્પમાં નિયમ એવો છે કે સાધુ માટે બનેલું હોય એ સાધુ વાપરે, પોતાના માટે બનેલું કામ ન હોય. 22 તીર્થંકર ભગવંતના સાધુ પ્રાજ્ઞ છે, એમના માટે નિયમ એવો છે કે જે સાધુ માટે કે જે સાધુ સમુદાય માટે બનેલું હોય એમને ન કલ્પે, બીજાને કલ્પે. તો પ્રભુએ એટલી તો સૂક્ષ્મ આચારની ધારા અમને આપી છે કે એક એક કોળિયો અમારો સાધનામાં જ ડાયવર્ટ થાય, સાધનામાં જ કન્વર્ટ થાય. ભોજનનો એક પણ કોળિયો એનાથી માત્ર શરીરનું પોષણ કરવું નથી, પરંતુ સાધનાનું પોષણ કરવું. ત્રીજો કલ્પ છે શૈયા કર્મ. તમે ઉપાશ્રય વગેરેમાં દાન કરો એટલે શું થયું? શૈયા કર્મ. શૈયા કર્મની વ્યાખ્યા એવી છે કે શૈયા એટલે સાધુને વસ્તી આપીને જે ભવસાગરને તરી જાય એ શૈયા તર. એ તમે ઉપાશ્રય બનાવેલો હોય અને એમાં 12 મહિના જે સાધુ સાધ્વીજી ભગવંતો આવે અને જે અનુષ્ઠાનો વગેરે કરે, શ્રાવક શ્રાવિકાઓ પણ જે સાધના કરે, એનો 6ઠ્ઠો ભાગ એ વસ્તી દાતાને મળી જાય છે. જ્યાં સુધી ઉપાશ્રય રહે ત્યાં સુધી એમાં જે પણ અનુષ્ઠાનો થાય એનો 6ઠ્ઠો ભાગ એને મળી જાય. કારણ કે એક જ આશય હતો એનો, ઘરો તો ખૂબ બનાવ્યા, અનંતા જન્મોની અંદર એક એવું ધર્મસ્થાન બનાવવું કે જ્યાં 24 કલાક ધર્મની આરાધના થતી. આજનો યુગ તો ખરેખર સુવર્ણ યુગ છે. એક એક વ્યક્તિએ વિહાર ધામ બનાવેલા હોય એવા વિહાર ધામો તમને સેંકડો આજે મળી રહ્યા છે. એટલી બધી ભાવના લોકોની વધી છે. ચોમાસી ચોદસ આવે એ પેલા વરાવા માટે લોકો નીકળે. એકવાર સુરતમાં વાવ સમાજ વાળા 50 જણા ભેગા થઈ અને વરાવા માટે નીકળે. પૂજ્યપાદ ચંદ્રશેખર વિજય મહારાજ સાહેબનું ચાતુર્માસ સુરત સાહેબ પાસે પણ બધા ગયા વરાવા માટે. સાહેબ પાસે જવાનું દેખીતી રીતે 50 વાળા 100-150 જણા થઈ ગયા. સાહેબને વંદન કર્યું. એ વખતે સાહેબે હિત શિક્ષા આપી કે તમે અમને વરાવા આવ્યા છો, અમે થોડો લાભ આપી પણ લઈએ તમને, પણ આ પ્રભુની ચાદર અમને એવી મળી છે કે આ ચાદર ઉપર અમને ક્યાંય અધૂરપ રહેતી નથી. અમારે જોઈએ એના કરતા વધુ અમને મળે છે. તમારે જો ખરેખર ભક્તિ કરવી હોય તો સાધર્મિક કોઈ ભક્તિ. મહાપુરુષો ખાલી એક શબ્દ બોલે કેટલી અસર થાય. આખા સમાજે એ વાતને ઝીલી લીધી અને પછી સમાજ ભેગો થયો અને નક્કી કર્યું કે આપણા સમાજમાં નક્કી કરો માર્ચ એન્ડિંગે નેટ પ્રોફિટ કાઢીએ, એમાંથી 1% કે અડધો ટકો જે પણ સમાજ નક્કી કરે એ આ રીતે સાધર્મિકોમાં આપણે વાપરવું. ફરી એ જ્યારે ચાલુ થયું, ગુપ્ત રીતે તમારા પૈસા નાખી જવાના એક રૂમમાં એ પેટી રાખેલી છે. તો લાઈન લાગે લોકોની લાંબી, થેલીઓ લઈ લઈને લોકો પૈસા નાખવા માટે જાય. આખા સુરતના જૈન સમાજોએ નોંધ લીધી કે વાવ સમાજ દાન આપવા માટે લાઈન લગાવી દે. આ ચાદર અમારી પાસે છે. તમને ખ્યાલ છે જૈનોના 2 ઘર હોય ને કોઈ ગામમાં, અમે 25 ટાણા હોઈએ, અમને કોઈ વાંધો નથી આવતો. હિન્દુ લોકો એટલા પ્રેમથી અમને વહોરાવે છે
અમારા સાધુઓ વળીને આવે કે સાહેબ શું એ લોકોનો ભાવ છે, એ રોટલી શાક ગોળ જે પણ એમના ત્યાં હોય એટલા ભાવથી વરાવે છે. એક મારા સાહેબ એક જગ્યાએ વરવા ગયેલા, ઉપાસરાની બાજુમાં એક પટેલનું ઘર, સુખી. અરે બહુ વ્યાખ્યાન તો રોજ વ્યાખ્યાનમાં આવે એવા. મારા સાહેબ વરવા માટે નીકળ્યા, પટેલ બહાર બેઠેલા, સાહેબ પધારો, મારે પોતાને ત્યાં લઈ ગયા. હવે 7-8 મારા સાહેબ હતા. એક મારા સાહેબને આંબીની હોળી ચાલતી હતી, તો લુખ્ખી રોટલી થોડી મળે તો લાવવાની હતી. બિહારમાં તો એવું હોય, લુખ્ખી રોટલી નિર્દોષ મળી તો ઠીક, ન મળે તો કાંઈ નહીં. ખાખરા મળ્યા તો ઠીક, એ તો ચપટી ચણા ખાઈને પણ આંબી પૂરું કરી દેવાનું. તો પહેલા જ ઘરે ગયા, પટેલના ઘરે લુખ્ખી રોટલી પડેલી. તો મારા સાહેબે કહ્યું કે આ લુખ્ખી રોટલી વરાવો. પેલાભાઈ કે ના, લુખ્ખી રોટલી ના વરાવું, ચોપડી જ વરાવું. આઈપીએલમાં તો ભાઈ સમજે નહીં. અમારે એક મારા સાહેબને ગીરો ત્યાગ છે. એ ત્યાગ હોય તો બીજા ઘરેથી તમે ઓરજો જે કરવું. હું તમને લુખ્ખી રોટલી નહીં વરાવું. અને પછી ઘી એટલે આમ ચોપડવાનું નહીં, સીધી વાળી ઊંધી ન કરવાની. પછી મારા સાહેબે પૂછ્યું કે કેમ લુખ્ખી રોટલી નથી વરાવતા? તો કે મારા સાહેબ, તમારા જેવા સંતોને સાંભળું છું, અમારા હિન્દુ સંતોને પણ સાંભળું છું, તો બધા કહે છે કે સંતોને આપણે આપીએ એટલે 1000 ગણું આપણને મળવાનું છે. તમને રોટલી આપી એટલે મને આવતા જન્મમાં રોટલીનો દુકાળ પડવાનું નથી, પણ તમને લુખ્ખી રોટલી આપું તો મને લુખ્ખી મળે. મને લુખ્ખી નો ભાવે. મારી પુત્ર વધુ મૂળ વાળી રોટલી હોય, ગરમા ગરમ ઉતારે, ઘીની તપેલીમાં જબોડે અને પછી મને આપે, ત્યારે હું ખાઉં છું. એટલે હું લુખ્ખી રોટલી તો વરાવું જ નહીં. કેવી ભાવધારા વિચાર કરો. એ જ રીતે ઉપાશ્રયમાં પણ ક્યાંય ઉપાશ્રય ન હોય, આગળથી ભક્તો હોય, સર્વે કરવા ગયેલા હોય, એવા પટેલો હોય, એવા રબારીઓ હોય, અરે બાપજી આવી રહ્યા છે, સંત આવે છે, અમારા ઘરે જ લાવો કે છે, અમારું ઘર પાવન થઈ જાય. બીજું કે મારા ત્યાં, ત્રીજું કે મારા ત્યાં, એમાં હરીફાઈ થાય. પછી છેલ્લી એ લોકો નક્કી કરે સંતને અહીંયા ઉતારવાના. તો ત્રીજો કલ્પ છે શૈયા તરનો. એ સહ્યાતર જે છે, રાત્રે ત્યાં રહ્યા, બીજી સવારે એના ત્યાં ગોત્રી પાણી વગેરે મોરતો. કેમ નહીં મોરી? જીર શાસનની એક મર્યાદાનું તમને ખ્યાલ આવશે. બે વસ્તુ છે, જેના ત્યાં અમે ઉતર્યા હોઈએ એ ભક્ત હોય તો બની શકે કે અમારા માટે દોષિત ગોત્રી બનાવ્યા કરે, સાહેબ તમારા માટે નથી અમારા માટે છે એમ બોલ્યા કરે. અથવા એની ભાવના ઓછી હોય અને એના ઘરે ઉતારો હોય તો એને થાય કે મારા સાહેબને ઉતારશો, ઉતારો તો આપ્યો ઠીક, પછી આટલા બધા ધાણા છે, રોજ એમની ગોચરી પાણી કરવી પડશે. પહેલેથી નક્કી કરી નાખ્યું કે એના ત્યાં ગોચરી પાણી ઓરવાની. માત્ર સૈયા તજના ત્યાંથી શું વરાય એની વાત કરી, અને એમાં છેલ્લે લખ્યું કે ચારિત્રની ઈચ્છા વાળો, ઉપધિ વાળો પણ શિષ્ય આવે તો એ મોરી શકે. એટલે એ દિવાળી છું. ચોથું કલ્પ છે રાજપિંડ. રાજાની ભિક્ષા ન કરતો. કેમ? રાજાને ત્યાં સાધુ ઓરવા માટે જાય, રાજ્ય મંદિરે ઘણા બધા લોકો જતા હોય, સંગઠનો વગેરે થઈ જાય. બીજું સામાન્ય લોકો હોય અને વિચાર કરે, ઓહો સાધુઓ જલસા જે કહે છે,
રાજાના રસોડે મોરવા જશે, બાલ મરીને લઈને આવશે. એ સાધુ બનવું તો મજાનો સોદો છે કે. એટલે ચિર શાસનની ગરિમા સહેજ પણ નીચી ન પડે એના માટે રાજપિંડની ના પાડે. કુમારપાળની વાત આવે છે કે ગુરુદેવ હેમચંદ્રશ્રી મહારાજ ગયા પછી એ એટલા બધા રડ્યા છે કે ગુરુદેવ મને ખ્યાલ હતો કે હું રાજા છું અને રાજાને ત્યાં તમારા સાધુ વળવા માટે નહીં આવે અને મારા ઘરની એક રોટલી તમારા પાત્રમાં નહીં આવે. આ મને ખ્યાલ હતો, છતાં હું કેવો લોભી કે રાજ્યને હું છોડી ન શક્યો. મેં રાજ્ય પદનો ત્યાગ કર્યો હોત, બીજા કોઈને પણ રાજા તરીકે બનાવી નાખ્યો હોત અને હું સામાન્ય માણસ બની ગયો હોત તો મારે ત્યાં સાધુ સાધ્વીઓ લાભ દેવા માટે આવત. કેટલા બધા બળભાગી તમે લોકો છો. રોજ સવારે ઉઠો અને ધર્મલાભનો અવાજ સાંભળો. કેટલા બળભાગી છે. શાસ્ત્રોએ લખ્યું કે એક શ્રાવક ધર્મલાભનો અવાજ સાંભળે ત્યારે એને કેટલો આનંદ થાય. તો લખ્યું કે સંસારી માણસો સંતાનની બહુ જ ઈચ્છા હોય, ઘણી બધી માનતા માનેલી હોય અને સંતાન ન થતું હોય અને એમાં સંતાન થયું અને એ પણ દીકરો થયો અને એની વધાઈના સમાચાર મળે. એ વખતે સંસારી માણસને એ પુત્રની વધાઈના સમાચાર સાંભળતા જે આનંદ થાય એના કરતા વધારે આનંદ શ્રાવક અને શ્રાવિકાને ધર્મલાભ શબ્દ સાંભળતા છે. આ માતાઓની બહેનોની કે ભક્તિ છે, કેવી અદભુત ભક્તિ છે. આ જ પ્રભુ શાસન છે. હું તો વારંવાર કહેતો હોઉં છું, એક આ અહોભાવ, એક તમારી આ ભક્તિ ભવસાગર તરવો મુશ્કેલ નથી જ. સંયમીઓની ભક્તિ, એક એક સંયમીના સંયમ જીવનની તમારી અનુમોદના તમારા ચારિત્રમાં એનો ક્ષય થઈ જાય, ક્ષયોક્ષમ થઈ જાય અને તમે પણ દીક્ષિત થઈ જાય. એક જગ્યાની વાત હમણાં સાંભળેલી કે એક પિતાએ દીકરાને કહ્યું, તું મારા સાહેબને આપણે ત્યાં વરવા માટે નહીં આવે અને પછી આપણા એપાર્ટમેન્ટના બધા ફ્લેટોમાં સાથે લઈ જાય અને ઉપાશ્રય મૂકી આવે તો 50 રૂપિયા તને આપે. આચાર્ય ભગવંતે તું લઈ આવે તો 500 રૂપિયા આપે. એક પિતાએ મને કહ્યું કે સાહેબ, એક નાનકડી વાતથી એ દીકરો ધર્મના રંગે રંગાઈ ગયો. 3 વખત એની વાત એક જ હોય, મારા સાહેબ પાસે જઈને બેસી રહ્યો, વરવાને અડધો કલાકની વાર વરે પહોંચી જાય, મારે ત્યાં તો સાહેબ આવવું જ પડશે. ભલે 50 રૂપિયા એને સામે દેખાતા હતા પણ પછી 50 રૂપિયા ગૌણ થઈ ગયા અને મુનિની ભક્તિ એ મુખ્ય થઈ. તો ચોથો નિયમ આ હતો. પાંચમો છે બંધનનો. એમાં પુરુષ પ્રધાન ધર્મની વાત પ્રભુએ કરી અને એટલે આજના નવદીક્ષિત મુનિને પણ 100 વર્ષના દીક્ષા પર્યાયવાળા સાધ્વીજી પણ વંદન કરે. આ વાત પ્રભુએ આપી. છઠ્ઠો કલ્પ છે મહાવ્રત. આપણે ત્યાં અત્યારે 5 મહાવ્રત મુનિરાજોને અને સાધ્વીજીઓને છે. ઋષભદેવ પ્રભુના સાધુઓ અને સાધ્વીજીઓને પણ 5 મહાવ્રતો. 22 તીર્થંકર ભગવંતના સાધુઓને 4 મહાવ્રત હતા. એટલે
પરિગ્રહ પરિમાણ વ્રતની અંદર અપરિગ્રહ વ્રતની અંદર ચોથા વ્રતનો એ લોકો સમાવેશ કરી દેતા. નિયમો તો એના એ જ હતા, માત્ર વિભાવના અલગ હતી. જ્યેષ્ઠ કલ્પ અમારે ત્યાં દીક્ષા પડ્યા ત્યારે બડી દીક્ષાથી ગણાય છે. 22 તીર્થંકર ભગવંતના સાધુમાં દીક્ષા લીધી એ દિવસથી દીક્ષા પડી ગયા. કારણ આપણે ત્યાં અત્યારે દીક્ષા અપાય છે ત્યારે માત્ર ગરીબી બંધે જ અપાય છે. 5 મહાવ્રત અપાતા નથી. પહેલા અમારી પરંપરા હતી, અત્યારે પણ છે કે 10મી ક્યારેક સૂત્રના 4 અધ્યાય એ અર્થ સાથે ગુરુ કરાવે અને એ 4 અધ્યાયનો એના હૃદયમાં આત્મસાત થયેલા હોય પછી જ ગુરુ એને વળી દીક્ષા આપે. એક મુનિરાજની વાત આવે છે, દીક્ષા થઈ ગઈ, ગુરુ ભગવંતે આચાર્ય ભગવંતે 10મી ક્યારેકના 4 અધ્યાય ભણાવ્યા. એ પછી વડી દીક્ષાનો સમય આવે છે, એ પહેલા ગુરુદેવ પરીક્ષા કરે છે. એક પરિણત શ્રાવકને કહ્યું કે આ રસ્તા ઉપર થોડા અનાજના દાણા અને ઘાસ મેળજો. તે વખતે રેતિયા રસ્તા બધા. એ સવારે ગુરુદેવે કહ્યું નવદીક્ષિત મુનિરાજને, ચાલો આપણે આજે આઠમ છે, પેલા સામે ગામ આપણે ચૈત્ય પરિપાટી માટે જઈએ, દર્શન માટે. શિષ્યની તો આજ્ઞા જ હોય, ગુરુની આજ્ઞા, તૈયાર. એનો રસ્તો એક શોર્ટ હતો, જ્યાં પેલા ઘાસના દાણા વેરાયેલા હતા. ગુરુદેવ ક્યાં ગયા? હવે રેત ઉપર દાણા ઘાસ બધું વેરાયેલું છે. ગુરુદેવ એ વખતે શિષ્યના ચહેરા સામે જોવે છે અને પૂછે છે, બીજો રસ્તો તો બહુ લાંબો છે, શું કરશો? સાચી સાચવી જતા રહેશે? પરીક્ષા માટે પૂછે છે. એ વખતે શિષ્યની આંખમાં આંસુ. ગુરુદેવ આપણી તો મને શીખવાડ્યું છે હમણાં ચોથા અધ્યાયની અંદર એક જીવને આ રીતની વિરાધના થાય અને વિરાધનામાંથી બચવા માટે આ સંયમ આપે મને આપ્યું છે. ગુરુદેવ આમાં તો પગ કઈ રીતે મૂકી શકાય? આપણે લાંબા રસ્તે જઈએ, આપ નહીં ચાલી શકો, આપણે ઉંચકી રહીશ તો આપણે લાંબા રસ્તે. એ વખતે એની પરિણતિ એકદમ બરોબર થયેલી લાગે તો જ ગુરુદેવ એને વળી દીક્ષા આપે. એટલે દીક્ષા વખતે માત્ર ગરીબી બંધે મળે, વળી દીક્ષા વખતે 5 મહાવ્રતો. એટલે જે નાના મોટાનો પર્યાય ક્રમ અમારે ત્યાં હોય એ વળી દીક્ષાના દિવસથી ગણાતો હોય. એમાં પણ કેટલી સરસ વાત, શેઠ અને મુનિમ હોય. પહેલા તો આ અભ્યાસ અને પરિણતિ ઉપર જોતા. મુનિમ તૈયાર થઈ ગયું છે, શેઠ તૈયાર નથી થયા, તો હવે શું કરવું? કે શેઠ જે હોય પૂર્વાવસ્થાના, એની રજા મળે તો જ મુનિમને આગળ વળી દીક્ષા આપી. બાપ અને દીકરાએ દીક્ષા લીધી છે, પિતાની એટલી તૈયારી નથી થઈ, પુત્ર તૈયાર છે, પણ પુત્રની વળી દીક્ષા રોકી રાખે તો એની સાથેના બધા આગળ નીકળી જાય. એમ તો ગુરુ મહારાજ કે પિતા મહારાજને સમજાવે કે તમારો દીકરો તમારાથી સવાયો થાય, તમારા માટે ગૌરવની વાત છે. એટલે તમારા મનમાં જો એકદમ સંતોષ હોય તો તમારા દીકરાને આગળ વળી દીક્ષા આપી દો. તમારી વળી દીક્ષા તમે તૈયાર થાવ પછી થશે, પણ તમારી અનુમતિ હોય તો. એ પિતાના મનમાં કે એ સાધ્વી હોય તો માતાના મનમાં સહેજ રંજ ન થાય કે મારા દીકરા એક દીકરીને મોટા કરી નાખ્યા, મને નાનો કરી નાખ્યો. આટલો ભાવ પણ એના મનમાં ન આવે, એની વિચારણા આપણા ગુરુદેવો કરે. પ્રતિક્રમણ આપણે ત્યાં 5 પ્રતિક્રમણ
કરવાના જ છે. 22 તીર્થંકર ભગવંતના સાધુ એટલા પ્રાજ્ઞ હતા કે દિવસ દરમિયાન અતિચાર લાગ્યો છે તો સાંજનું કરી પ્રતિક્રમણ, રાત્રિ દરમિયાન કે અતિચાર લાગેલો હોય તો સવારનું કરે, પણ બે જ પ્રતિક્રમણ, બીજા પ્રતિક્રમણ એમના માટે નથી. માસ કર્મ શેષ કાળમાં 1 મહિનાથી વધારે રહી ન શકાય, ચોમાસામાં 4 મહિના. કેટલી વધારે પ્રભુની આજ્ઞા છે, કેમ વધારે નહીં રહેવાનું? એક જગ્યાએ વધુ સાધુ રહે, એકદમ ઊંડો ઉતરેલો હોય એની વાત તો ન્યારી છે, પણ બધા એવા હોઈ શકતા નથી. તો એક જગ્યાએ વધુ રહેવાથી એ જગ્યા ગમી જાય અથવા ત્યાંના ક્ષેત્રના લોકો ગમી જાય અને એ લોકો જોડે શેઠ પર પ્રતિબદ્ધતા, રાગ દશા આવી જાય, એ તો ચાલી શકે જ નહીં. એટલે કહી દીધું વિથ ધીસ ફીલ્ડ, ચાલો ચોમાસું પૂરું થયું, પૂનમ આવી, ચાલો નીકળો, હવે અહીંયા રહેવાનું નહીં. અમે જવાહરનગરના ઉપાશ્રયમાં રહી એનો વાંધો નહીં, ગુંદેચા આરાધના ભવનમાં, પણ ગુંદેચા આરાધના ભવન અમારે એના ચાલે. બરાબર. અમે વિહાર કરીએ ને, ભવ્ય મહાલયમાંથી કદાચ વિહાર કરીને પતરાવાળા ઉપાશ્રયમાં જઈએ તો પણ પેલા ભવ્ય મહાલયની યાદ અમને ના ગયું છે. ગયું વર્તમાન યુગ. તમારી તકલીફ શું છે? ઘરમાં રહો છો તમે, તમારામાં ઘર રહે છે. મારું ઘર અહીંયા તો ઉપાશ્રય કોનો? સંગ્રહ. અમે વિહાર કરીને જ્યારે પણ જઈએ ને ત્યારે પહેલા અમારે પૂછવું પડે સંઘના કોઈ પણ સભ્યને, ભાઈ અમે ઉતરીએ અંદર કે હા પાડે પછી અમારાથી ઉતરાય, કારણ કે તમારો અપાસરો છે, અમારે શું લેવા છે? અમારે કાંઈ નથી, એક ચાદર છે. અરે એની જ મજા અમારી પાસે છે. ઉત્તરાધેય સત્રમાં પ્રભુએ કહ્યું રણથી દેહે મમાઈ, દેહમાં પણ મમત્વ નથી, બીજું તો ક્યાં મમત્વ રહેવા? અને પછી પર્યુષણાકલ્પ, સંવત્સરી પ્રતિક્રમણથી લગાવીને કારસુદ સુધી 14 સુધી એક જગ્યાએ રહેવું, 70 દિવસ સુધી, એ જગતની પર્યુષણા. અને અષાઢ ચોમાસાથી કાર્તિક સુધી, ચોમાસા સુધી એક જગ્યાએ રહેવું 120 દિવસ, એ ઉત્કૃષ્ટ પર્યુષણ. પહેલા એવું હતું કે ચતુર્માસ માટે એક સ્થાન નક્કી પણ થયું, એ સ્થાનમાં ગયા, પણ એમ લાગ્યું કે ગામની બહાર જવા માટે અથવા દેરાસર વગેરે જેવી છે ત્યાં લીલફૂલ વગેરે ખૂબ જ છે, રસ્તા ઉપર પાણી ભરાયેલા રહે છે અને સુકાય એટલે લીલફૂલ. તો એવી પરંપરા હતી કે અષાઢ સુદ ચોમાસાથી પ્રવેશ કર્યો, 5 દિવસમાં લાગી બરોબર નથી તો વિહાર કરી પડે. પણ સંવત્સરિક પર્વ જ્યાં આગળ કર્યું ત્યાંથી કાર્તિક સુધી 14 સુધી તો ફરજિયાત એક જગ્યાએ રહેવાનું થાય. આ 10 કર પર વાત કરી, પ્રશ્ન કર્યો કે ઋષભદેવ પ્રભુ અને મહાવીર પ્રભુમાં અને 22 તીર્થંકર પ્રભુના સાધુઓમાં આચારમાં ફરક કેમ? ધ્યેય એક જ છે, ધ્યેય એક જ છે, તો માર્ગ અલગ કેમ? કહ્યું કે માર્ગ અલગ છે એનું કારણ એ છે કે અધિકારીઓ અલગ છે. તમને ખ્યાલ છે પ્રભુની સાધનાની પેટર્ન્સ કેટલી?
ઉપાધ્યાય યશોજી મહારાજે લખ્યું, યોગ અસંખ્ય જીન વર કયા. પ્રભુએ અસંખ્ય સાધનાની પદ્ધતિઓ આપી છે. કેમ? સાધકોની પેટર્ન અગણિત છે, તો સાધનાની પેટર્ન અગણિત હોવાની. એકચ્યુઅલી છે ને, સાધના માટે તમને લલચાવવાનું જે કામ છે ને, એ માસમાં થાય, સમૂહમાં. પણ તમને સાધના આપવાનું કામ તો પર્સનલી જ થઈ શકે. કારણ તમારી જે ભૂમિકા છે આની નથી, કારણ કે અમારી ભૂમિકા પ્રમાણે દવા આપવી પડશે. સાધના એટલે દવા. એક ડોક્ટર બધાને એક સરખી દવા નથી આપી શકતો. આને શરદી છે, આને ગરમી છે, આને આ છે, આને આ છે, તો એની ભૂમિકા જોઈને એ દવા આપે છે. એમ અમારે પણ એક વ્યક્તિ રાગ બહુ છે, તેના માટે અલગ સાધના આપવાની છે. એક વ્યક્તિને દ્વેષ બહુ થાય છે, તો એને સાધના અલગ આપવાની છે. એકને અહંકાર બહુ થાય છે, તો એને અલગ સાધના આપવાની છે. તો આ રીતે સાધકોની પેટર્ન અગણિત છે, માટે સાધનાની પેટર્ન પણ અગણિત છે. તો 22 તીર્થંકર ભગવંતના સાધુઓ એકદમ પ્રાજ્ઞ હતા. એમને સમજાવવું પડે એમ પણ હતું નહીં. મહાવીર પ્રભુના સાધુ સાધ્વીઓ કે અમે અમારા માટે શું કહ્યું? વક્ર અને જળ. આ અમને મળેલા વિશેષણો. જળ રિજીડ, એક પકડ્યું પણ છોડવાનું નહીં. અને એકદમ વક્ર. કેમ? તમે આમ પહેલા કહ્યું હતું, હવે આમ કહો છો તમે? નટને નહીં જોવાના એમ કીધું. આટલી વાર કેમ લાગી બહાર ગયા હતા? નટ નાચતો તો જોવા રહ્યા હતા. ભાઈ, નટ નાચતો હોય જોવા ન રહેવાય. એ રાગનું કારણ છે. સાધુથી એમાં જવાય નહીં. બીજી વાર મોડું થયું. કેમ મોડું થયું? નટડી નાચતી હતી જોવા રહે. અરે ભાઈ, એ ન જોવાય. તો બધું એક સાથે કેવું જોઈએ એનો પણ તમે આ વક્ર. જડ તો ખરો, સમજે તો નહીં કે નટને જોવાની લાભ મળે તો નટડી તો કેમ જ જોવાય. એ તો રાગનું વધારે કારણ. સમજે નહીં જવાથી વાંધો નહીં. જડ પણ સરળ હોય તો વાંધો ના આવે. વક્ર તમે એક સાથે કહેતા નથી, પણ એક સાથે બધું કહી દો. આ પર્યુષણા પર્વની અંદર સાધુ ભગવંતો કલ્પસૂત્રને વાંચે છે. નાગત પરમો દેવો ન મુક્તે પરમં પદમ ન શ્રી શત્રુંજયા તીર્થમ શ્રી કલ્પાત ન પરમ સુખમ. પર્યંત પ્રભુથી શ્રેષ્ઠ કોઈ દેવ નથી, મુક્તિથી શ્રેષ્ઠ કોઈ સ્થાન નથી, શત્રુંજયથી ઉત્કૃષ્ટ કોઈ તીર્થ નથી, એમ કલ્પસૂત્રથી ઊંચું કોઈ સૂત્ર નથી. હવે એક વાત તમને કહું, કોઈ પણ સૂત્ર હોય ને એ ધ્વનિના પેજ ઉપર કામ કરે છે. સિદ્ધસેન દિવાકર સૂરીએ વિચાર કર્યો કે બધા સૂત્રો પ્રાકૃત ભાષામાં છે, તો એને હું સંસ્કૃતમાં ફેરવી દઉં. વિચાર બહુ સારો હતો. એમાં કોઈ પ્રભુની આશાદનારી વાત નહોતી, ગણધરોની આશાદનારી વાત નહોતી. એ યુગમાં પ્રાકૃત ભાષા હતી. અત્યારે સંસ્કૃત ભાષાનું ચલણ છે, તો સંસ્કૃતમાં હું બનાવી દઉં. ગુરુ મહારાજને ખાલી આ વાત કરી અને ગુરુ મહારાજે એને છેલ્લામાં છેલ્લું પારાંચિત પ્રાયશ્ચિત આપ્યું. 14 વર્ષ સુધી ગુપ્ત વેશે રહેવાનું, એક રાજાને પ્રતિબુદ્ધ કરવાનો. તો આટલું મોટું પ્રાયશ્ચિત કેમ આપ્યું? શું ભૂલ કરી સિદ્ધસેન દિવાકર? સિદ્ધસેન દિવાકરજીએ ભૂલ એ કરવા ધારેલી ધ્વનિને તોડવાની. પંચેન્દ્રિય સંવરણો તમે બોલો, એમાં એક ધ્વનિ છે જે ગુરુ પ્રત્યેના અહોભાવ તરફ તમને લઈ જાય.
હવે એનું સંસ્કૃત કરી નાખો પંચેન્દ્રિય સંવારક, તો એ ધ્વનિમાં એ તાકાત નથી. દરેક અક્ષરમાં તાકાત છે, અને અક્ષર અને અક્ષરના સંયોજનથી એક નવી તાકાત ઊભી થાય. તો ગણધર ભગવંતોએ એવી એક શક્તિ એમાં મૂકી છે કે ઈચ્છાવી કલાસોનો તમે બોલો તો બોલતાની સાથે એક અહોભાવ તમારા હૃદયમાં આવી જાય. ઈર્ષાવૈયા તમે કરો અને દુષ્કાળ ન આવે એ ખરેખર અશક્ય વસ્તુ છે. આવે જ, કારણ કે એનો ધ્વનિ જે છે જેવી જેવા વિરાયા. તમે પણ બહાર ગયેલા હો ઔષધમાં, કામડી નથી લીધી કે વરસાદ જેવું નથી લાગતું, 50 ડગલા અંદર જ જવાનું હતું અને એમાં વરસાદ તૂટી પડે રસ્તામાં ચાલતા, ક્યાંય ઊભા રહેવા એવું નથી. 2-5-10 ડગલા એ વરસાદના છાંટા ઉપર પડ્યા અને એ પછી તમે ઈર્યા વૈયા કરો, જેવી જેવા વિરાયા બોલો અને આંખમાંથી આંસુ ન જાય. તો આ સૂત્રો ધ્વનિના પેજ પર રચાયેલા અને એટલે જ સંવત્સરિક મહાપર્વ એટલે આપણો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પર્વનો દિવસ. અને એ દિવસે 12 સૂત્ર સાંભળવું જ જોઈએ. કેમ? એ ધ્વનિ એટલો સરસ છે. સંવત્સરિક પ્રતિક્રમણ કરવું જ જોઈએ અને 12 સૂત્ર સાંભળવું જ જોઈએ. આ દેવ જે છે એ ધ્વનિના પેજ ઉપર છે. એટલે કલ્પસૂત્ર, 12 સૂત્ર એમાં ધ્વનિનું સંયોજન એવી રીતે થયું છે કે એ ધ્વનિને સાંભળીએ અને આપણે એકદમ અહોભાવની ધારામાં ચાલ્યા જઈએ. અર્થ કરવાનું કોઈ કામ નથી ત્યાં, માત્ર ધ્વનિ કામ કરે છે. આજે તો એટલું બધું કામ થયું છે કે ગૌશાળા હોય અને એક જાતનું સંગીત તમે ત્યાં વગાડો તો ગાયો વધુ દૂધ આપે છે. એકમાત્ર ધ્વનિના આધાર ઉપર ઘણી બધી થેરાપીસ આજે નીકળી ચૂકી છે. મંત્ર કોઈ પણ આપો, મંત્ર શું છે? ધ્વનિ. એ મંત્ર ગુરુ નક્કી કરે છે કે તારા માટે એપ્રોપ્રિએટ મંત્ર આ છે. કારણ કે તમારામાં જે દોષ છે એને કાઢવા માટે જે ધ્વનિ પ્રોપર છે એ તમને ગુરુ આપી દેશે. તો ન કલ્પાત પરમમ શ્રુતમ. કલ્પસૂત્ર થી શ્રેષ્ઠ કોઈ સૂત્ર નથી. એ આ ધ્વનિના બેઝ ઉપરની વાત છે. એટલું સરસ ધ્વનિનો બેઝ અહીંયા કલ્પસૂત્રની અંદર છે. ભદ્રભાવ સાહેબ મહારાજ સાહેબે રચેલું આ પવિત્ર કલ્પસૂત્ર એ પૂર્વધર મહર્ષિની આ અદ્ભુત રચના, અને એ આપણને સાંભળવા માટે મળે છે. આમ તો માત્ર સાધુ અને સાધ્વીજીઓ એના શ્રવણના અધિકારી હતા. યોગોદ્વહન કલ્પસૂત્રનું કરેલું હોય એ ભૂલી જ વાંચી શકે અને સાધુ સાધ્વીઓ સાંભળી શકે. પણ ભૃસેન રાજાનો પુત્ર અકસ્માતથી ગયો, શોકનું વાતાવરણ હતું. એ શોકના વાતાવરણને પલટવા માટે ગુરુદેવે સભા સમક્ષ કલ્પસૂત્ર વાંચવાની શરૂઆત કરી. ત્યારથી આપણે ત્યાં પણ આ શરૂઆત થઈ. હવે આપણે મૂળ કલ્પસૂત્રને શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ. પહેલા એનું મૂળ ટેક્સ્ટ આપણે સાંભળી લઈશું, પછી એનો અર્થ. એસો પંચન મુક્કાર સવ પાપનાશન મંગલાનં ચ સભ્ય સિંબડવમ હવૈ મંગલમ. તેનમ કાણેનમ તેનમ સમયનમ સમણે ભગવમ મહાવીરે પંચ અતુત્તર્યોત્તા તમ જ અતુત્તરાયમ ચુએ ચૈત ગબ્બમ વક્કંતે અતુત્તરાયમ ગબ્બાઓ ગબ્બમ સારીએ અતુત્તરાયમ જાય અતુત્તરાયમ મુંડે ભવિતા અગારાઓ અણગારિયામ પવૈયે અતુત્તરાયમ અણંતે અણુત્તરે નિભાગાય નિરાવરણે કસીણે પડિપુણ્ય કેવળાવરણ રાણદંસને સમુપન્ને સાયના પરિનિવૃએ ભયવમ તેનમ કાણેનમ તેનમ સમયનમ સમણે ભગવાન મહાવીરે જે સે ગિમ્માણમ ચૌથે માસે અષ્ટમે પક્કે આષાઢ સુદ દસણમ આષાઢ દુસદસ છઠ્ઠી પક્કેણ મહાવિજય પુપુત્તર પવર પુંડરી આવો મહાવિમાણો વિસંસાગરો વમ
ठीयाओ औक्षणं भवक्षणं ठीकणं अनंतरं चयं चैता इहेव जम्बू दिवे दिवे बारे वासे डायनट बरे इमिसे ओसप पिणिये सुसमाये समाय विकंताये सुसमाय समाय विकंताये सुसमा दुसमाय समाय विकंताये दुसमा सुसमाय समाय बहु विकंताये सागरो कुड्या कुडे बायली सवास ससेम उणियाये पंच तिरिवासे हिम अद्दा नवमें यमासेम सेसे विक्क विषय तितयेम पिखाग कुला समुपनेम कासव गुतेम दोयरी अवंस कुला समुपनेम गोमास गुतेम ते विषय तितयरेम विकंतेम समणे भगवान महावीरे चरम तितयरे पुव तितयरे निदिते माण कुंडक गामे नैरे उषभदत्त सवाणस कोडाल सगुत्त सब भार्य देवानंदय माणिये जालंधर सगुत्तय पुवरत्तावरत काल समयंसी हत्तुतरे नखतेनं जोगमुअगणम आहार वक्कंते भव वक्कंते शरीर वक्कंते कुच्छिन से गप्पताय बक्कंते समणे भगवान महावीरे तिन्नाणो बगए आवियोता चै समिति जाणामी चय माणे न जाणामी जाणाई चुये मी ती जाणाई जम रैणी चणम समय भगवान महावीरे देवानंदाय माणिये जालंधर सगुत्ताय कुच्चिंसी गप्पत्ताय वक्कंते तम रैणिंचणम सा देवानंद माणे सैनिचंसी सुत जागरा ओइरमाणी इमे यारुए उराले कल्याणे शिवे धन्य मंगले ससिरे 14 मासुमिने पासिताणम परिबुद्धा दम जागय वससिया अभिषेय दाम सिरी दिनयरम जयम कुंभम पौम सर सागर विमाना भवन रेणुच्च सिंच तैणम सा देवानंद माणी इमे यारुले उराले जाव 14 मासुमिने पासिताणम परिबुद्धा समाणी हट्ट तुट्ट चित्त मानंदिया पीमणा परम सोमणसिया हरिसवस विसप्प माणहिया दारय कयंब पुपंग कलंब गंपिवा समुत्सासिया रोमकुवा सुमिणुगम करेई सुमिणुगम करिता सैनिक जाओ अपुट्टिता अतुरिया म चावला म संबंध अविलंबियाए रायंस सरिये गये जेने वो उसबदत्त माने तेने वो अगचिता उसबदत्त मानम जयनम विजयनम बद्दावित्ता बद्दा सणवर गया आसत्ता विसत्ता सुवासन वर गया करयला परिगयम दसनाम पर शीर्षावत्तम मत अंजलिं कट्टुमेवं वयासी एवं खलुअम देवानुपिया अज्जा सैनिचंसी सुत जागरा ओहिरमाणी इमे अरुए उराले जाव ससिरे 14 मासुने बसितणम परिवुद्धा तम जा गय जा वसीम च ए सिमणम देवानुपे उरालाणम जाव 14 मासुमिनाम के मन्ने कल्याणे फलवित्ति विशेषे पविषय तैणम से उसवदत्ते माने देवानंदाय माणिये अंत्ये यमट्टम सुच्चा निसम्मा हत्त तुत जावियाए दाराहया कयंब पुपंग पीवा समुस्सा सियरोकुए सुमिणुगहम करे करिता यम अणुपविषय यम अणुपविसित्तापणो सहा वीणम मैपुपयणम बुद्धिविन्नाणेनम तेसिम सुमिनाणम अत्तुगहम करे अत्तुगहम करिता देवानंद माणिमेवं वयासि उराराणम तुमे देवानुपिये सुमिना जिट्टा कल्याणाणम शिवधन्ना मंगला सुसिरिया आरुग्गा तुत्ति दियाउ कल्याण मंगल कारगाणम तुमे देवानुपिये सुमिना जिट्टा तम जात लाभो देवानुपिये भोग लाभो देवानुपिये पुत्र लाभो देवानुपिये सुख लाभो देवानुपिये एवं कहतुम देवानुपिये नवणम मासनम वैपुण्यमन्नाणम अद्धत्तमान रायनियाणम विकंताणम सुकुमान पाणी पायम अहीना परिपूर्ण पंचेंद्रिय शरीरम लक्षण वंचन गुणोभयम माणुमाण अपमाण परिपूर्ण सुजाय सब्बांग सुंदरंगम शशि सोमाकारम कंतम पिया दंसनम सुरुवाम देव कुमारोम दारयम पयाहिसे सेवियणम दारे उमुक्क बालबा विनाया परिणामिते जोपण गय मणुपत्ते रिववेय जौवेय सामवेय अत्तवणवेय इतिहास पंचमाणम निघंटु चट्टाणम संगो मंगलम सरसाणम चौणम्याणम सारे वारे तारे सडंगवी सत्थी तंत विसारे संखाणे सिक्खा कप्पे वागरणे चन्ने निरुत्ते जोईसा मैणे अन्यसुया बहुसु बंपणायेसु परिवायेसु नयसु सु परिनिष्ठे आवी भविष्य तमुराना तुने देवणपे सुविनाते जाव आरुग्गा तुत्थी दिहा हुआ मंगलकारगाणम तुने देवणपे सुविना दिट्टत्तो इत्वेत्ति कत्तु बुज्जो बुज्जो अनुभवई तैणम सादेवण माणि उसबदत्त समानसंतिये एवमट्टम सुच्चा निसम्मा हत्त तुत जावियया
करयला परिगयां दसन शीर्षावन्तं मत्तये अंजलिं कट्टुनु सवदत्तमानमेवं वयसि एवमेन्द्याणुपिया तमेन्द्याणुपिया अवितमेन्द्याणुपिया असंदितमेन्द्याणुपिया इच्छमेन्द्याणुपिया पडिचमेन्द्याणुपिया इच्छ पडिचमेन्द्याणुपिया सचेनमेस अट्ठेसे जयं तुपे वयति कत्तुते सुमिने सम्मं पडिच्चै पडिचित्ता ऋषभदत्तनं माणेनां सद्दि मुरालाय मानुस गायं भोग भोगायं भुञ्जमाना विहरै तेणं काणेनां तेणं समेणां सख्य देवीदेवराया वज्रपाणि पुरंदरे सयक्कौ सहसके मगवं पागशासने दायनट लोगाई वै रावणवाणे सुरिंदे 32 विमान सह ससाई वै अरयंबर वत्तधरे आलय माल मौडे नव हेम चारु चित्ता चंचल कुंडला बिली इज्जमाण कल्ले मैड्डिये महाजुये महाबले मायसे मानुभावे मासुके बासुर बोंदी पलंब वण मालधरे सोमे कप्पे सोम वडिंसिये विमाने सोमाणे सभाए सक्कंसि सिंहासनंसि सेनं तत्ता 32 विमानवास सहसासीनां 84 सामान्य सासिनं तायत्तिस गाणां चौणं लोकबालगणां अट्टणं अग्गमयसिनां सपरिवारां तिन्नां परिसाणां सत्तरमणियाणां चौणं 84 आयरक्क देवसासिनां अन्यसिनं च बहुणां सोम कप्पवासिनां वेमाणियाणां देवानां देवीयाय आहे वच्चं पोरे वच्चं समित सामितं बत्तितं मातर गत्तं अणैसर सेना वच्चं कार्यमाणे पालेमाणे महयामय नट्ट गिय वाय तंति तल ताल तुडिय धन मुंग पडु पय पावाय रमेणां दिवाईं भोग भोगाईं बुंजवाण वीरै इमां चणं केवल कप्पं जम्बू दिवं दिवं विहुणेलां ओइना आपोए माणे वीरै तत्तणं समणं भगवं महावीरां जम्बू दिवे दिवे बारे वासे डायनत्त बरे माणकुंड गामे नरे वृषभ दत्त समानस कोडा रस गुत्तस बारियाए देवानंदाय माणिये जानंद रस गुत्ताए कुचिंसी गप्पत्ताए वक्कंदम बासे पासिता हत्त तुत चित्ता मानंदिये नंदिये परमानंदिये पीमये परमा सोमनसिये हरिसवस सीवी सप्पमाणये धाराया कैंबा सुरई कुसुमा चंचू मालाया उषासिया रोमकुवे विससिया वर कमला नयने पयालिया वर कडक तुडिया केवला मौला कुंडल हार विरायंत वच्चे पालंब पलंब माण गोलंत पुसण धरे ससंभवम तुर्यम चवलां सुरिंदे सिंहासना व बुट्ठे बुट्टा बुट्टिता पायपिटाव पच्चोरुइता बेरुलिया वरिट्टा रिट्टा अंजना निवणो वचिया मिसी मिसिंता मणि रहण मंडिया ओ पाऊआ ओमु इत्ता एक साडियां उत्तरा संगम करिता अंजलि मौली अग्गाते किथायरा पिमुए सत्तत तपमाई अणुगच्छिता वामं जाणुम अंचिता दायणं जाणुं धरणितलंसि साट्टु निक्तिकत्व मुद्दाणं धरणितलंसि निवेसिता इसिं पच्चुन्नमित्ता कडग तुडिया तंबियाव भुवाव सारिता करयला परिगयां दसनं शीर्षावत्तं मत्थये अंजलिं कट्टुम् एवं वयसि नमुत्थुणम् अर्यन्ताणं भगवन्ताणं आयिगणाणं तित्तानां स्वयं समुद्दाणां पुरुषोत्तमानां पुरुषसिंहानां पुरुषवर पुंडरीयाणां पुरुषवर गंधातीनां लोकोत्तमानां लोकनां लोकय्यानां लोकपैवाणां लोकपज्जोगराणां अभयदयानां चक्षुदयानां मग्गदयानां शरणदयानां बोधदयानां जीवदयानां बोधदयानां धम्मदयानां धम्मदेशानां धम्मनायकानां धम्मसारयिणां परम पावन कल्पसूत्रना પહેલા સૂત્રમાં પ્રભુના 5 કલ્યાણકની વાત કરી. ચ્યવન જન્મ દીક્ષા કેવલ જ્ઞાન 4 કલ્યાણક પ્રભુના ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ચંદ્રનો યોગ આવે છતી થયા અને પ્રભુનું નિર્વાણ સ્વાતિ નક્ષત્રમાં થયું. પ્રભુનું ચ્યવન અષાઢ સુદ છઠના થયું. મહાવિજય પુષ્પોત્તર વિમાનમાંથી પ્રભુ ચ્યવીને સીધા જ દેવાનંદા માતાની કુક્ષીમાં આવી રહ્યા છે. જ્યારે પ્રભુનું ચ્યવન થતું હતું ત્યારે પ્રભુ
ત્રણ જ્ઞાનથી યુક્ત હતા. દેવપણામાં પણ અવધિ જ્ઞાન હતું જ. તો મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન ને અવધિ જ્ઞાન ત્રણેય જ્ઞાનથી પ્રભુ યુક્ત હતા. એટલે ચ્યવનની પહેલા હું અહીંથી 24 અને માતાની કુક્ષીમાં જઈશ એ પ્રભુ જાણતા હતા. ચ્યવન થઈ ગયા પછી મારું ચ્યવન થઈ ગયું એ પણ પ્રભુને અવધિ જ્ઞાન દ્વારા જણાયું. પણ ચ્યવનની જે ક્ષણો હતી એ ક્ષણોમાં એમને ખ્યાલ નથી. કારણ એ છે કે ચ્યવનની ક્રિયા 2, 3 કે 4 સમયની જ છે, જ્યારે અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકતા અસંખ્ય સમય લાગી જાય છે. એક આત્મા, માખીનો આત્મા હોય, અહીંયાથી મરી અને અહીં નવા ઘોડિયામાં જન્મ લેવાનો હોય તો એને 3 સમય થાય. પહેલા સમયે આત્મા ઊંચો જ છે, એનો સ્વભાવ છે ઊંચે જવાનો, પણ પછી કર્મ એને જે છે તે ટ્રાયેંગલમાં લઈ જાય છે. એટલે બીજા સમયે વર્ટિકલમાં જશે અને ત્રીજા સમયે પેલા ખોડિયામાં અંદર ઉતરશે. તો 3 સમય એને લાગ્યા. કોઈક વિશિષ્ટ ખૂણાવાળી જગ્યા હોય ત્યારે 4 સમય થતા હોય. તો ચ્યવનની ક્રિયામાં 3 કે 4 સમય લાગે, અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકતા અસંખ્યાત સમય લાગે. એટલે ચ્યવનની ક્રિયા પહેલા પ્રભુને ખ્યાલ છે કે હું અહીંથી જવાનો છું. ચ્યવન થઈ ગયા પછી પણ ખ્યાલ છે કે હું માતાની કુક્ષીમાં આવી ગયો છું, પણ ચ્યવનની ક્ષણોમાં પ્રભુને ખ્યાલ નથી. જે રાત્રિ દેવાનંદા માતાની કુક્ષીમાં પરમાત્મા પધાર્યા એ જ રાત્રિએ દેવાનંદા માતાએ કલ્યાણ રૂપ, મંગલ રૂપ, લક્ષ્મીથી યુક્ત એવા 14 મહાસ્વપ્નોને જોયા. હાથી, વૃષભ, સિંહ, લક્ષ્મી, પુષ્પની માળા, ચંદ્ર, સૂર્ય, ધ્વજા, કળશ, પદ્મ સરોવર, સમુદ્ર, દેવ વિમાન અને રસ્તોનો રાશિ અને નિર્ધૂમ અગ્નિ. એ સ્વપ્ન જોતાની સાથે દેવાનંદા માતાની હાલત કેવી થઈ છે? સ્વપ્ન ઘણી જાતના હોઈ શકે. એક જ સિંહનું સ્વપ્ન જોયું, પણ સિંહનું સ્વપ્ન જોતા ભય લાગ્યો હોય સ્વપ્નની અંદર તો એનું ફલ કથન આખું જુદું છે. અને એ સિંહ જોતા આનંદ આવેલો છે તો એનું ફલ કથન જુદું છે. માતાજીને આ 14 મહાસ્વપ્નને જોતા એટલો બધો આનંદ થયો કે જેને આપણે શબ્દોમાં કદાચ મૂકી પણ ન શકીએ. આટલા સરસ સ્વપ્ન જોવાયા, આટલો બધો આનંદ પોતાને આવ્યો, પણ દેવાનંદા માતા ધર્મ પત્ની છે. ધર્મ પત્ની પોતાના કોઈ પણ આનંદની ક્ષણોમાં પતિને સહભાગી બનાવ્યા વગર રહે. દાંપત્યનો અર્થ આ છે, પતિ પોતાની કોઈ પણ શુભ ક્ષણોની અંદર ધર્મ પત્નીને સહભાગી બનાવે, ધર્મ પત્ની કોઈ પણ શુભ ક્ષણોની અંદર પતિને સહભાગી બનાવે. અને પહેલો જ વિચાર એ આવ્યો કે આ સ્વપ્નની વાત મારા પતિને જઈને કહી આવું. શહેર ખંડ બેવડા જુદા છે. દેવાનંદા માતા ધીરે ધીરે ઉઠે છે અને મધ્યમ ગતિએ ચાલતા ચાલતા બ્રાહ્મણના શહેર ખંડમાં પહોંચી જાય છે. ઋષભદત્ત બ્રાહ્મણ સુતેલા છે. વાત એટલી મજાની છે, આનંદ એટલો બધો થયો છે કે એ આનંદને આ ક્ષણે જ વહેંચવો જરૂરી છે. નહીતર આવી ધર્મ પત્ની પતિને ઊંઘવાથી જગાડે પણ જગાડવા પડે એમ છે તો કઈ રીતે જગાડે? પછી મેં પહેલા કહેલું કે એક કલ્પસૂત્ર બરોબર સાંભળેલો ને
તો તમારા આખા જીવન વ્યવહારો મજાના થઈ જાય. એ ત્યાં ગયા પછી કેટલા તો મનોહર શબ્દો વાપરે છે. દેવાણુ પ્રિય, હે દેવાણુ પ્રિય. જ્યાં ધર્મપત્નીનો અવાજ સાંભળ્યો, બ્રાહ્મણ ઉભા થઈ ગયા. મધ્યરાત્રિએ પત્ની આવેલી છે, વિશેષ કારણ વિના આવેલી. અને એ ધર્મપત્ની ઊભી છે. જ્યાં સુધી પતિ ન કહે કે તમે બેસો ત્યાં સુધી બેસાય. બરાબર. અમારે ત્યાં આ વસ્તુ આજે પણ ચાલે છે. ગુરુ શિષ્યને બોલાવે, શિષ્ય ઉભો જ રહે, બેસી ન શકે. પછી લાંબુ કાર્ય હોય અને ગુરુ કે બેસી જા તો એ બેસે, પણ ગુરુની અનુમતિ ના હોય ત્યાંથી બેસી ન શકે. તો પતિએ કહ્યું તમે બેસો. શું છે કહો. ત્યારે દેવાનંદા માતા કહે છે આજે રાત્રે અર્ધ નિદ્રામાં હું હતી અને ત્યારે મેં આ 14 મહાસ્વપ્નોને જોયા. એક વાત યાદ રાખવાની, સ્વપ્ન ઘસઘસાટ ઊંઘમાં ક્યારે પણ ના આવે. સ્વપ્ન તંદ્રાવસ્થામાં જ આવે. અર્ધ નિદ્રા હોય ને ત્યારે જ સ્વપ્ન આવે. તો અહીંયા પણ કહે છે ઓહિર માણી, હું અર્ધ નિદ્રામાં હતી ત્યારે મેં આ 14 મહાસ્વપ્નોને જોયા છે. તો હે દેવાનું પ્રિય, આ 14 મહાસ્વપ્નો મેં જે જોયા છે એનું ફળ આપણને શું મળશે? મને શું મળશે એમ નથી કહેતી, આપણને શું મળશે? સાંભળતા ઋષભદત્ત બ્રાહ્મણનું હૃદય પણ પુલકિત થઈ ગયું. એના 3.5 કરોડ રૂવાડા ખડા થઈ ગયા. એ પણ બ્રાહ્મણ હતા, વિદ્વાન હતા. એમણે આ સ્વપ્નોનો વિચાર કર્યો અને પછી કહ્યું કે હે દેવી, આ સ્વપ્નો તો બહુ જ અદભુત છે. મારું જ્ઞાન એટલું બધું વિશેષ નથી, છતાં હું તમને કહી શકું કે આ તમે જે સ્વપ્નો જોયા છે એનાથી આપણને પુત્રનો લાભ થશે, સુખનો લાભ થશે, અર્થનો લાભ થશે, આરોગ્યનો લાભ થશે. અને એ રીતે 9 મહિના અને 7.5 દિવસ પૂરા થશે ત્યારે તમે એક સરસ મજાના દેવકુમાર જેવા પુત્ર રત્નનો જન્મ આપશો. આ સાંભળીને દેવાનંદા માતા એકદમ પ્રસન્ન થઈ જાય છે. હવે અહીંયા ઋષભદત્ત બ્રાહ્મણ કહે છે કે એ દીકરો કેવો હશે? 32 લક્ષણોથી યુક્ત હશે. સ્વપ્નો એમ કહે છે કે આ દીકરો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હશે. 32 લક્ષણોથી યુક્ત હશે. એના શરીરની અંદર પણ શ્રેષ્ઠ નિશાનીઓ હશે. આપણે ત્યાં આપણે જ્યોતિષ કહીએ ને, એ જ્યોતિષના ઘણા બધા ભાગો છે. એક વિભાગ છે સામુદ્રિક શાસ્ત્ર. સામુદ્રિક શાસ્ત્ર એટલે તમારા ચહેરાને જોઈને, તમારી આંખ કે તમારા નાકને જોઈને તમારું આખું ભવિષ્ય કેવું. ફલાદેશ તમારી જન્મ કુંડલી ખાલી જોઈ અને આખું તમારા જીવનમાં શું થવાનું છે એની વાતો જાણી લેવી, આ ફલાદેશ છે. તો આવા જ્યોતિષ શાસ્ત્રના ઘણા બધા વિભાગો હતા. તો ઋષભદત્ત બ્રાહ્મણ પોતે થોડા જાણકાર છે અને એથી એ કહે છે
કે કેવો કેવો આત્મા ગર્ભની અંદર આવતો હોય છે. 17 સુભગો નિરૂપ સુસ્વપ્ન સુનય કવિ. સારી રીતે ધર્મ કરતો હોય, ભાગ્યશાળી હોય, શરીરે નિરોગી હોય, સારા સ્વપ્ન જેને આવતા હોય, નીતિવાળો હોય, એવો પુરુષ સ્વર્ગમાંથી માતાની કુક્ષીમાં આવ્યો છે અને ફરી સ્વર્ગમાં જશે એમ ખ્યાલ આવે છે. જે નિષ્કપટ હોય, દયાળુ હોય, દાનવીર હોય, ઇન્દ્રિય વિજેતા હોય, એ મનુષ્ય લોકમાંથી આવેલો છે અને ફરી મનુષ્ય યોનિમાં જશે. જે કપટી હોય, લોભી હોય, ભૂખાળવો હોય, આળસુ હોય, એ માણસ તિર્યંચ યોનિમાંથી આવ્યો છે અને તિર્યંચ યોનિમાં જશે. રાગવાળો હોય, સ્વજનો ઉપર પણ દ્વેષ કરનારો હોય, ખરાબ ભાષા બોલનારો હોય, મૂર્ખોનો સંગ કરનાર હોય, એ માણસ નરકમાંથી આવેલો છે અને નરકમાં જવાનો છે. પછી કે છે કે અહીંયા જમણા હાથમાં આવર્ત હોય છે. એકદમ ઝીણા 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 આવર્તુળ રેખાઓ હોય છે. તો જમણી બાજુએ જમણા આવર્ત હોય, જમણા હાથમાં જમણા આવર્ત હોય તો એ શુભ કરનારા છે, અને ડાબી બાજુએ ડાબુ આવર્ત હોય તો અશુભ કરનારું છે, અને બીજી દિશામાં હોય તો મધ્યમ જાણો. હવે હસ્તરેખા શાસ્ત્રની વાત કરે છે. જે માણસનું તળિયું રેખા વગરનું સપાટ હોય અથવા તો બહુ રેખાવાળું હોય, એ અલ્પ આયુષ્યવાળો હોય. જેના હાથનું તળિયું લાલ હોય એ ધનવાન હોય, લીલું હોય તે દારૂડિયો હોય, પીળું હોય તે પરસ્ત્રી લંપટ હોય, અને કાળું હોય તે નિર્ધન હોય. પુરુષનો હાથ કઠણ હોય તે સારું કહેવાય, સ્ત્રીનો હાથ શુકોવળ હોય તે સારું કહેવાય. પુરુષનો જમણો હાથ જોવાનો, સ્ત્રીનો ડાબો હાથ જોવાનો. જેના હાથનું તળિયું ઊંચું હોય તે દાતાર હોય, હાથનું તળિયું ઊંડું હોય તે નિર્ધન હોય, વાટકા જેવું ગોળ અને ઊંડું હોય તો ધનવંત હોય, અને હાથની આંગળીઓ પાતળી અને સીધી હોય તો સારું. અનામિકા આંગળીથી આંગળીના વેઢાની છેલ્લી રેખાથી ટચરી આંગળી મોટી હોય તો ધનની વૃદ્ધિ થાય. મણિબંધ અહીંથી પિતાની એટલે કે ગોત્રની રેખા ચાલે છે, અને કાંડુ અને હથેળીનો વચ્ચેનો ભાગ એને મણિબંધ કહે છે. એનાથી પિતાની રેખા ચાલે. એ ત્રણેય રેખાઓ, પિતાની રેખા, ધનની રેખા અને આયુષ્યની રેખા, એ ત્રણેય રેખા તર્જની આંગળી અને અંગૂઠાની વચ્ચે જાય છે. જેની ત્રણેય રેખા સંપૂર્ણ હોય એ માણસનું જીવન ગુણોથી યુક્ત છે. એનું ગોત્ર, ધન, આયુષ્ય બધું સંપૂર્ણ છે. આયુષ્ય રેખાથી જેટલી આંગળીઓ ઓળંગાય તેટલું 25-25 વર્ષનું આયુષ્ય જાણો. આયુષ્ય રેખાના પલ્લવ મણિબંધની સન્મુખ નીકળે તો સંપત્તિના જાણવા, આંગળીઓની સન્મુખ નીકળે તો વિપત્તિના જાણવા, મણિબંધ થકી ઉર્ધ્વ રેખા નીકળી અંગૂઠાની સન્મુખ આવે તો તેને સુખ થાય અને ધનની વૃદ્ધિ થાય. અંગૂઠો અને ગોત્ર રેખાની વચ્ચે ભાઈ બહેનની રેખા હોય છે. કરમ અને આયુષ્ય રેખાની વચ્ચે સંતાનની રેખા હોય છે, અને આયુષ્ય રેખા અને ટચરી આંગળીની વચ્ચે સ્ત્રીની રેખા હોય છે. અંગૂઠાના મધ્ય ભાગમાં જવ હોય, જવ જેવી આકૃતિ દેખાતી હોય તો વિદ્યા, પ્રખ્યાતિ અને સમૃદ્ધિ મળે છે. અને જમણા અંગૂઠામાં જવ હોય
તો શુક્લ પક્ષમાં જન્મ જાણો. આંખમાં ચિકાશ હોય તો સૌભાગ્ય મળે, દાંતમાં ચિકાશ હોય તો ઉત્તમ ભોજન મળે, શરીરમાં ચિકાશ હોય તો સુખ મળે, અને પગમાં ચિકાશ હોય તો વાહન મળે. જેની છાતી વિશાળ હોય એ ધનધાન્યનું ભોગી થાય, મસ્તક જેનું વિશાળ હોય તે રાજા બને, જેની કંબર વિશાળ હોય એને સંતાનનું સુખ હોય, અને જેના પગ વિશાળ હોય તે હંમેશા સુખી થાય છે. આ રીતે ઋષભદત્ત બ્રાહ્મણ પોતાની પત્નીની આગળ થનાર પુત્રનું વર્ણન કરી રહ્યા છે. શશિશોમા ગારમ કંતમ પ્રિયદંસણમ શુરુવમ દેવકુમારો વમમ દારયમ પયાહિસી. ચંદ્રવા જેવો એકદમ સૌમ્ય, એકદમ મનોહર દેવકુમાર જેવો જે પુત્ર એનો જન્મ આપનાર તમે બનશો. હવે એ પંડિત છે, અને પંડિત છે એટલે એને પોતાના પુત્રને કેવો બનાવવાની હોશ છે. એ કહે છે કે એ દીકરો મોટો થશે એટલે યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ એ બધા વેદોનો, નિઘંટુનો અને બધાનો જાણકાર બનશે, મહાપંડિત બનશે, રાજ્યનો પણ પંડિત બનશે. સિદ્ધાર્થ મહારાજે ભવિષ્ય ભાગ્યું ત્યારે શું કહેલું કે આપણો દીકરો રાજા બનશે. બરોબર? તમે તમારા દીકરામાં તમારી સંભાવનાને જુઓ છો. તમારે ત્યાં પારણું બંધાવવાનું હોય ત્યારે શ્રાવક અને શ્રાવિકા શું વિચાર કરે? આપણો દીકરો મહાશ્રાવક બનશે, નાની વયમાં બાલ મુનિ કે બાલ સાધ્વી બનશે. બોલો, તમારી વિચારણા આ જોઈ. આ રીતે પતિ પાસેથી શબ્દના અર્થનું કથન સાંભળ્યું માતા ખૂબ આનંદિત થઈ જાય છે, અને પછી કહે છે કે હે સ્વામી, આપે કહ્યું એમ જ છે, એ જ પ્રકારે થશે. એ અસંદિગ્ધ છે. મારી ખૂબ ખૂબ ઈચ્છા હતી, એવું જ આપે કહ્યું. આ મારું ખૂબ ખૂબ ઈચ્છિત છે. આપે જે કહ્યું તે મને ખૂબ ગમ્યું. પતિ કોઈ વાત કરે પત્ની શું કહે? હજુ કઈ રીતે કે લખ્યું છે આમાં? હું અંજલિ જોડે દે કે બાજુ માથું ઝૂકેલું હોય, હાથ જોડાયેલા હોય, અને પતિ કોઈ પણ વાત કહે તો હા આપ બોલ્યા, આપના મોઢામાં સાગર, આમ જ થવાનું. બરોબર? હવે કઈ સ્થિતિ જોશી એના આપણે નહીં વાંચીએ. બરોબર? હવેથી આ પ્રમાણે કલ્પસૂત્ર સંભળાઈ ગયું. બરોબર? પોતાના શહેર ગૃહમાં જઈ અને પ્રભુની ભક્તિ કરતી આખી રાત વિતાવે છે. આ બાજુ સૌધર્મેન્દ્રની સભાનું વર્ણન ચાલુ થાય. સૌધર્મેન્દ્ર પોતાના સિંહાસન ઉપર બેઠેલા છે. એવો એમનો પરિવાર છે. 84,000 સામાનિક દેવો છે. ગુરુસ્થાનીય 33 દેવો છે. 4 લોકપાલ છે. 16,000 દેવીઓના પરિવાર વાળી પદ્મા, શિવા, શચી, અંજુ, યમુના, અપ્સરા, નવમિકા, રોહિણી નામની 8 પટરાણીઓ છે. હાથી, ઘોડા, રથ, સુબટ, વૃષભ, નાટકીય અને ગંધર્વો એ 7 સેનાઓ, અને આ 7 સેનાઓના અધિપતિઓ છે.
ચારે દિશામાં રહેલા 84,000 આત્મરક્ષક દેવો છે અને બીજા પણ ઘણા બધા વૈમાનિક દેવોથી ઇન્દ્ર મહારાજા વીંટળાયેલા છે. સભાની અંદર નાટક ગાયન આ બધું ચાલી રહ્યું છે. ઇન્દ્ર મહારાજા બેઠેલા છે અને એ વખતે પોતાના નિર્મળ અવધિ જ્ઞાનથી જંબુદ્વીપને જોઈ રહ્યા છે અને જોતા જોતા જ્યાં બ્રાહ્મણ કુંડ ગ્રામ નગર દેખાણું અને જ્યાં દેવાનંદી માતાની એક ખુશીમાં પ્રભુને જોયા, ઇન્દ્ર મહારાજાના આનંદનો કોઈ પાર રહેતો નથી. એ વચ્ચે કહેલું 82 દિવસ ગર્ભકાળને થયેલા છે. ગર્ભ હજુ ઇન્દ્રિયો દ્વારા પરિસ્પુષ્ટ પણ થયો નથી, પણ ભક્તને માટે ભગવાન છે. ઇન્દ્ર મહારાજાએ પ્રભુની કુક્ષીમાં રહેલા પ્રભુને જોયા, રોમ રોમ નાચી ઉઠ્યું. મારા ભગવાન, મારા ભગવાન, મારા ભગવાન. જોતાની સાથે સિંહાસન પરથી નીચે ઉતરી ગયા, રત્નમય મોજડીને દૂર કાઢી નાખી. પ્રભુ જે દિશામાં બિરાજમાન એ દિશામાં 7-8 ડગલા ગયા અને ચૈત્યવંદનની મુદ્રામાં બેસી અને નમોત્થોડમ શરૂ કરી રહ્યા છે. માતાની કુક્ષીમાં રહેલ પરમાત્માની સ્તવના કરી રહ્યા છે. નમોત્તોણમ અરિહંતાણમ ભગવંતાણમ. હે અરિહંત પ્રભુ, આપનો નમસ્કાર થાવ. આપ કેવા છો? ધર્મ તીર્થની આદિને કરનારા, તીર્થને સ્થાપનારા, સ્વયં સંબુદ્ધ, પુરુષોમાં ઉત્તમ, પુરુષોમાં પરાક્રમની દૃષ્ટિએ સિંહ સમાન અને પુરુષોમાં શ્રેષ્ઠ પુંડરીક કમલ સમાન. પુંડરીક કમલ કાદવમાં ઉત્પન્ન થાય, પાણીમાં ઉછરે અને પછી બંનેને છોડીને ઉપર આવી જાય, એમ પ્રભુ કામ અને ભોગથી પર બનેલા છે. પુરુષોને વિશે શ્રેષ્ઠ ગંધ હસ્તી સમાન, લોકમાં ઉત્તમ, લોકનો નાથ, લોકને હિત કરનારા, લોકને વિશે પ્રદીપ, લોકને વિશે પ્રદ્યોત કરનારા, અભયને આપનારા, ચક્ષુને આપનારા, માર્ગને આપનારા, શરણને આપનારા, જીવને આપનારા. આપણા જીવનને આપનાર પણ પ્રભુ જ છે. બોધિને આપનારા, ધર્મને આપનારા, ધર્મના નાયક અને ધર્મના રથના પ્રભુ સારથી. જેવી રીતે મેઘકુમાર દીક્ષિત થયા, પહેલી જ રાત્રે સાધુઓના રજથી સંધારો ભરાઈ ગયો, કંટાળી ગયા. સવારે પ્રભુને ઓઘો આપી પાછો ચાલ્યો જવું. પ્રભુએ એમને એટલા સ્થિર કર્યા કે મેઘકુમાર મુનિ કહે છે કે પ્રભુ, એ આંખ સંયમની સાધના માટે જરૂરી છે. એની ચિકિત્સા ક્યારેક કરાવવી પડશે તો કરાવીશ, બાકી એ સિવાયના કોઈ પણ અંગની ચિકિત્સા ક્યારેય પણ હું નહીં કરાવું. મેઘકુમારનો રથ જે ઉન્માર્ગે ગયેલો હતો એને પ્રભુ માર્ગ પર લાવ્યા, એટલે પ્રભુ ધર્મ રથના સારથી બન્યા. આપણા જીવનના રથના પણ પ્રભુ સારથી બની, એવી અપેક્ષા અને પ્રાર્થના સાથે આ પ્રવચન પૂરું. ચરિમાણ તો થાય તેરા